Hello friends, myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabh Budhi Polytechnic, Navsari. In this lecture, we will start our unit number 7, budgeting and contracting. And topic of this lecture are budget, budgetary control and types of budget. આપણું નવું ચેપ્ટર બજેટિંગ એન્ડ કોન્ટ્રાક્ટિંગ એ ચેપ્ટર આપણે આજે સ્ટાર્ટ કરીએ અને આ લેક્ચરમાં આપણે બજેટરી કંટ્રોલ શું છે અને બજેટના ટાઈપ્સ કયા કયા છે એ આપણે શીખીશું. ઓકે, તો પહેલાં સમજીએ કે બજેટ શું છે. બજેટ ઇઝ સ્પેસિફિકલી એન એક્સપ્રેશન of the scientific and operating plans in financial terms. Also, it can be defined as a financial or quantitative interpretation prior to a predefined period of time of a policy to be pursued for that period to attain given objective or goal. जो बजेट શું છે એક પ્લાન છે ફાઇનાન્શિયલ ટર્મ્સમાં. કોઈપણ ઇન્ડસ્ટ્રી કે કંપની હશે એ પોતાનું બજેટ જ્યારે પણ રજૂ કરશે તો એ દરેક ગોલ ધ્યાનમાં રાખશે. કયા કયા ઓબ્જેક્ટિવ છે, કેટલો ખર્ચો થઈ શકે છે, કેટલી ક્વોન્ટિટી છે, કેટલા પીરિયડ દરમિયાન પોલિસી છે આપણી, એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અને બજેટ નક્કી કરવામાં આવતું હોય છે. તમે સ્ટેટ લેવલે, નેશનલ લેવલે પણ બજેટ ફાળવે છે, બજેટની ચર્ચા થાય છે. તો એ બજેટમાં આખું ફાઇનાન્શિયલ પ્લાનિંગ હોય છે, સાયન્ટિફિક પ્લાનિંગ, એમ જ આશરે નહીં. એ ફાઇનાન્શિયલ પ્લાનિંગ પ્રમાણે બજેટ નક્કી કરવામાં આવતું હોય છે. બજેટ ઇઝ અ રેકોર્ડેડ પ્લાન ઓફ એક્શન. બ્રોડલી, a budget can be defined as a statement expressed in monetary or physical units prepared for the implementation of policies framed by the top management of the organization. It is usually expressed in quantitative terms. This budget set forth the way in which organization plans to spend. બજેટ છે તે રેકોર્ડેડ પ્લાન છે. જે પણ એક્શન લેવાના છે એનો રેકોર્ડેડ પ્લાન. ઓકે, ડીપમાં બ્રોડલી જોઈએ તો બજેટ શું છે એ સ્ટેટમેન્ટ છે શાના વડે એક્સપ્રેસ કરેલું, કેટલા ફિઝિકલ યુનિટ છે અને પોલિસી ઇમ્પ્રૂવ કરવા માટે ઓર્ગેનાઇઝેશનના જે ટોપ મેનેજમેન્ટ છે એમણે કઈ પોલિસી નક્કી કરી છે અને કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ કરવું છે અને ક્વોન્ટિટી કેટલી છે, એ દરેક વસ્તુ બજેટમાં આવરી લેવામાં આવે છે. Budgetary control. The mechanism of controlling cost through budgeting is called budgetary control. કોસ્ટ કંટ્રોલ કરવા માટેની જે મેથડ છે કે બજેટિંગ વડે તેને બજેટરી કંટ્રોલ કહેવાય છે. When budget is used as a means of controlling various activities, such technique is called the budgetary control. ઘણી બધી એક્ટિવિટી થતી હોય છે ઇન્ડસ્ટ્રીમાં પણ, તે એક્ટિવિટી કંટ્રોલ કરવા માટે બજેટ યુઝ કરવામાં આવે છે તો એ ટેકનિકને બજેટરી કંટ્રોલ કહેવામાં આવે છે. ધ એક્સરસાઇઝ બાય લાઇન મેનેજમેન્ટ ઓફ કંટ્રોલ ઓવર કોસ્ટ થ્રુ કન્ટિન્યુઅસ એપ્રાઇઝલ ઓફ એકચ્યુઅલ એક્સપેન્ડિચર્સ યુઝિંગ એઝ અ ગાઇડ ધ પ્લાન કોસ્ટ એઝ એક્સપ્રેસ્ડ ઇન બજેટ ઇઝ કોલ્ડ બજેટરી કંટ્રોલ. જે મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટ હંમેશા શું વિચારતું હોય છે, કોસ્ટને કંટ્રોલ કરવાનું. તો એ કોસ્ટને કંટ્રોલ કરવા માટે મેનેજમેન્ટ જે કંઈ પણ પગલાં લે છે બજેટને સાથે રાખીને, ઓકે, જે પણ એકચ્યુઅલ એક્સપેન્ડિચર છે એ કઈ રીતના ઘટાડવા, ગાઈડને યુઝ કરીને અને પ્લાનિંગ કરીને કે કોસ્ટને આપણે કઈ રીતના ઘટાડી શકીએ, કંટ્રોલ કરી શકીએ, એ પણ બજેટરી કંટ્રોલ છે. સો the means of controlling activity is the budgetary control. It is a process of comparing the actual results with the corresponding budget data to ensure that actual results do not diverge from the budget estimates. If there is a deviation, then it may be necessary to adjust the budget estimates to
to correct the cause of deviation. ઓકે, એકચ્યુઅલ જે રિઝલ્ટ આવે છે અને જે બજેટ ડેટામાં નક્કી કરેલા હતા એ બંને લગભગ મેચ થાય એ રીતનું બજેટ બનાવવામાં આવતું હોય છે. જો કંઈ પણ ચેન્જ આવે તો એને બજેટમાં એડજસ્ટ કરી દેવામાં આવે છે એક્સપેન્ડિચરમાં. ટૂંકમાં ઇન શોર્ટ કે જે પણ એક્ટિવિટી છે એ કંટ્રોલ કરવાની બજેટને સાથે રાખીને તે બજેટરી કંટ્રોલ છે. પર્પઝ ઓફ બજેટ: ટુ ડિફાઇન અ સર્ટેન ગોલ એન્ડ ધ વેઝ એન્ડ મીન્સ ઓફ રીચિંગ ધ ગોલ. જે પણ ગોલ નક્કી કરેલો છે એ ડિફાઇન કરવો અને એ ગોલ એચીવ કરવા માટે જે પણ પગલાં લેવા એ મેઇન પર્પઝ છે બજેટનો. ઇટ કેન પ્રોવાઈડ મેઝર ઓફ પરફોર્મન્સ ઇન રિલેશન ટુ એકચ્યુઅલ વોલ્યુમ ઓફ એક્ટિવિટી. જે પણ એક્ટિવિટી છે એની એકચ્યુઅલ વોલ્યુમ છે એ પ્રમાણે પરફોર્મન્સ થાય છે કે નહીં થાય છે એ ચેક કરવા માટે. ઇટ એનેબલ્સ મેનેજમેન્ટ ટુ પ્લાન ફ્યુચર ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર. કોઈ પણ મેનેજમેન્ટ છે એ ફ્યુચર પ્લાન બનાવતું જ હોય છે. ફ્યુચરની ઇન્કમ અને ખર્ચાઓ કેટલા છે એ પણ મેનેજમેન્ટ થાય છે બજેટથી. ઇટ હેલ્પ્સ ધ મેનેજમેન્ટ ટુ ચેક ધ કરંટ પરફોર્મન્સ વિથ ધ પ્લાન પ્રોગ્રામ એન્ડ દેન ટેક સુટેબલ કરેક્ટિવ એક્શન. જો પ્લાનિંગથી બજેટ બનાવેલું હોય તો કરંટ પરફોર્મન્સ શું છે અને શું પ્લાનિંગ કરી શકાય છે અને કઈ આપણે સુટેબલ જે સારી એક્શન છે કરેક્ટિવ એક્શન એ લઈ શકીએ છીએ એ પણ નક્કી કરવા માટે મેનેજમેન્ટને કામ લાગે છે. ટુ ઇમ્પ્રૂવ ધ પોઝિશન ઓફ બિઝનેસની પોઝિશન શું છે એ ઇમ્પ્રૂવ કરવા માટે પણ બજેટ યુઝ થાય છે. ટુ પ્રોવાઈડ એન ઓપોર્ચ્યુનિટી ટુ રીએક્ઝામિન મેથડ્સ યુઝડ એન્ડ ફોકસ એટેન્શન ઓન ધ એરિયાઝ લેગિંગ બિહાઇન્ડ. જે પણ મેથડ છે એને આપણે રીએક્ઝામિન કરી શકીએ અને એટેન્શન આપી શકીએ જે મેથડ પાછળ રહી ગઈ છે એને પણ કઈ રીતના સુધારા લાવી શકીએ એ પણ પર્પઝ છે બજેટનો. ઓકે, તો આ છે પર્પઝ ઓફ બજેટ. હવે ટાઈપ્સ ઓફ બજેટ. તો બજેટના ઘણા બધા ટાઈપ્સ છે. સેલ્સ બજેટ, પ્રોડક્શન બજેટ, મટીરિયલ બજેટ, એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ બજેટ, પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ બજેટ, ફાઇનાન્શિયલ બજેટ, માસ્ટર બજેટ, લેબર બજેટ એન્ડ પ્રોડક્શન કોસ્ટ બજેટ. તો આ છે ટાઈપ્સ ઓફ બજેટ. સો આજના લેક્ચરમાં આપણે બજેટ, બજેટરી કંટ્રોલ, પર્પઝ ઓફ બજેટ અને ટાઈપ્સ ઓફ બજેટ આટલી થિયરી જોઈ. આઈ હોપ કે તમને આ થિયરીઓ સમજ પડી હશે. થેન્ક યુ.